નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ સુદ દસમ અને 11. મિત્રો, 11ની તિથિનો ક્ષય છે આ વખતે. વાર છે મંગળવાર, તારીખ 30/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21, સૂર્યાસ્તનો સમય સાંજે 6:03. આજની ચંદ્ર રાશિ છે મેષ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં શિસ્તનું પાલન જીવનને બહુ સરસ દિશામાં લઈ જાય છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મેષ, અને આજના જન્મેલા બાળકો જીવનમાં ડિસિપ્લિનને મહત્ત્વ આપશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં સફળતા કદાચ મોડી મળે તો ચિંતા નહીં કરતા, કારણ કે એક મકાન બાંધીને રહેવામાં જેટલો સમય લાગે ને એના કરતાં વધારે સમય મહેલ ચણીને એમાં રહેવામાં લાગે છે. તો મોડું થાય તો આપણે માનીશું કે કુદરત આપણા માટે કંઈક સારું જ કરી રહી છે. આપણે મકાન નથી બાંધવાનું, આપણે મહેલ બાંધવાનું છે, તો વાર લાગે, પણ આપણે સકારાત્મક વિચારોથી જીવનમાં આગળ વધવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણીવાર આપણી છાતીમાં કફ જામી જાય તો શું કરવું જોઈએ? તુલસીનો રસ, આદુનો રસ અને મધ 3-3 ગ્રામ લઈ ભેગા કરીને પીઓ તો ચોક્કસ તમને કફમાં મોટી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે આજે કોઈ પણ પ્રકારનો ક્રોધ નહીં કરીશું, બરાબર? ક્રોધ આપણને જીવનમાં પાછા પાડે છે. આજે આપણે ક્રોધથી દૂર રહીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાનું છે. આજે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરશો તો આજના દિવસે સારી અને મોટી સફળતા પ્રાપ્ત કરશો. આજે ઋતુગત બીમારીથી સાચવીને રહેજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે નોકરીમાં ફાયદો થતો દેખાય છે. નોકરીમાં તમારી કદર થાય, તમારા કામની કદર થાય, તમારા કામના વખાણ થાય. આજે કોઈ પણ નવું સાહસ વિચારીને કરજો, એમાં ઉતાવળ કરતા નહીં. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે વેપારિક કામોમાં સારી એવી પ્રગતિ આવતી દેખાય. આજની કરેલી મહેનત તમને સારું વળતર આપી જાય. તે સિવાય આજે અંગત સંબંધોની ગેરસમજ આપણે દૂર કરી શકીશું. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. સવારમાં જ કોઈક સારા સમાચાર મળે. મનમાં રાખેલી ઈચ્છાઓને આજે આપણે પરિપૂર્ણ કરી શકીએ. મનના ધારેલા કામો પૂર્ણ કરીને મનની ધારેલી આવક આજે આપણે મેળવી શકીએ. આજે છે ને એક નાનકડું સત્કાર્ય કરીને દિવસની શરૂઆત કરજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. પ્રવાસમાં સારી સફળતા મળે. આજે અટકેલા અધૂરા કામો આપણે આગળ વધારી શકશું અને એનાથી સારું પરિણામ મેળવી શકશું. આજે બપોર પછીનો સમય આનંદ પ્રમોદમાં આપણે વિતાવી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ તમે જાતે સુધારશો તો. કઈ રીતે? આજે તમારા મનમાં કોઈક એવી વાત છે જે કોઈને કહેવી છે, તેના માટે રાહ નહીં જોતા. યોગ્ય સમય જોઈને આખા દિવસમાં ગમે ત્યારે આ વાત એની સામે મૂકી દેજો, અને આજે આ વાત મૂકી દેશો તો એનું નિવારણ આવશે. એનાથી તમને ફાયદો થશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો આજે તમારે થોડો ગમ ખાવો પડશે, પછી તમને મોટી અને સારી સફળતા મળે. આજે નાણાકીય બાબતો પર થોડું ધ્યાન આપજો, નહીં તો સાંજના છેડે હતાશા ભેટમાં મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ પ્રગતિ કરવાનો છે, પણ આજે કોઈ પણ કામ આયોજનબદ્ધ કરીને આગળ ચાલશો તો ચોક્કસ તમને સારામાં સારી પ્રગતિ જોવા મળે. આજે તમે જે મહેનત કરશો ને એનું સંપૂર્ણ પરિણામ તમારા સુધી પહોંચતું દેખાશે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સફળતા મળતી દેખાય છે. ધંધાકીય આયોજનમાં કોઈ નવી યોજના તમે આજે ઉમેરી શકશો અને એને અમલમાં પણ લાવી શકશો. આજે તમારી આર્થિક બાબતો બહુ સરસ પરિણામ આપી જશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નવી યોજના તમે અમલમાં મૂકી શકો છો. તમારા અટકેલા અધૂરા કામોને તમે આગળ વધારી શકશો. અને આજે છે ને ધંધામાં બપોર પછી કોઈ નવી તક તમારી સામે આવી શકે છે. પણ મિત્રો આ બધું સરસ, પણ તબિયત સાચવજો, અણધારી તકલીફ ના આવે એની કાળજી રાખજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે અને પછી આગળ વધવાનું જ. આજે કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ કરીને ચાલશો તો વધુ સરળ રીતે આગળ વધી શકશો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે પરદેશથી લાભ મળતો દેખાય છે. આજે મિત્રોનો સાથ સહકાર મળે અને મિત્રોના સાથ સહકારથી આજે આપણે પ્રગતિના પથ પર આગળ વધી શકીએ. મીન રાશિવાળાએ આજે ખાસ ધ્યાન રાખવાનું છે, ઉતાવળિયો નિર્ણય મુશ્કેલી ઊભી કરી શકે છે. તો આજે આ બાબત પર પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.